नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संमत 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. એ માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત છે જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું વધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયોથી આવે છે, તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે. એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી જે યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે, ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો.
એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય છે, આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, અને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ અથવા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે તેમાં કોઈ દહાડે આવતી નથી. તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાજે પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમનું 27મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજ કે જેને માખણ ભગવાન નિવાસ કરીને રહે એમની સમજણની વાત કરી. તો ભગવાનને સર્વ કરતા હતા જાણે, જગતમાં જે કઈ સૃષ્ટિમાં જે થાય છે બધું પ્રત્યક્ષ ભગવાન. આપણે ભગવાનને કરતા હતા મહિને છે એ કેમ ખબર પડે? હું ક્યારે કરતા હતા? મહારાજે તો કીધું કે વરસાદ વરસે છે તો એ વરસાદ છે, એ તો હવ જાણે કે ભાઈ આ કોઈક વરસાદ છે. પણ આપણી લાઈફમાં આપણે ભગવાનને કરતા હતા માની છીએ, કેમ ખબર પડે? આપણાથી કંઈક સારું કાર્ય થાય તો મારો મહારાજે આપણાથી માધ્યમ બનાવીને કઈ સેવા થાય ભગવાન કરે. અને ભૂલ થાય તો મારો આપણે ભૂલ કરી તો પછી એમાં ભગવાન કરતા હતા નહીં. સારું કામ થાય તો ભગવાન કરાવે, તો પછી આપણે કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એને એમાં હું માનવું? માનવું તો એ કે જેમ સ્વામીએ કીધું તેમ કે જે સારું કામ થાય છે કે એમાં આપણે ભગવાનને સર્વ કરતાનો અર્થ સર્વ કરતા હતા તો એમ જ કેવું છે સારા કામ ના કરતા હતા ભગવાન, મોડા કામ ના આપણે. બીજી ભાષામાં કહીએ તો કે આપણે જે પૂર્વ કર્મ કર્યા હોય એના ઉપરથી આપણે બધા કર્મો કરીએ છીએ, સારા કર્મો કે જે ખરાબ કર્મો. ભગવાન છે ખાલી એને ફળના પ્રદાતા છે, પણ આપણે જે પૂર્વ કર્મ કર્યા છે એના ઉપર કીધું ભગવાનને સર્વ કરતા હતા માન. આપણે તો આપણા હૃદયમાં ભગવાનને રાખવા હોય એવું કીધું કે બધાને ભગવાન ભજવાની તો બધાને ઈચ્છા છે, મહારાજને રાજી કરવાની બધાને ઈચ્છા છે, પણ બધાથી થઈ નથી જતા. ઈચ્છા કરે એટલે થઈ જાય. તમને એમ થાય કે હું બિલિયનર કે મિલિયનર થઈ જાઉં તો થઈ જાવ, એની પાછળ શું કરવું પડે? મહેનત કરવી એક મહેનત કરવી પડે. એટલે અહીંયા મહારાજ એવું કીધું કે ભગવાનને ભજવાની, ભગવાનને હૃદયમાં ધારવાની તો બધાની ઈચ્છા છે. ભગવાનને ભજવાની અને ભગવાનને રાજી કરવાની તો ઈચ્છા છે બધાને, પણ બધા કરી શકતા નથી. કોણ કરી શકે? તો જેની આવી સમજણ હોય એ કરી શકે એવું મહારાજ બધાને કીધું. એટલે પહેલી સમજણ હું સર્વ કરતા હતા ભગવાનને જા. કરતા હતા માનવા એટલે હું કરતા હતા દીપુભાઈ શું કહ્યું? કરતા હતા માનવા એટલે હું જે બધું જે કઈ થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. કઈક આપણાથી કઈક ભૂલ થઈ ગઈ તો ભગવાનથી થાય. આપણે એમ માનો ક્યાંક તમે
હાલ્યા જતા હતા અને એમ કે રેડ લાઇટ છે એને ઓવરટેક કરીને ભૈયા ગયા. પછી પોલીસ તમને ઊભા રાખે તો તમે શું કહો કે તો ભગવાનને ઘરે દંડ લેવો હોય તો ટિકિટ એને ઘરે મોકલો. ધર્મ મર્યાદામાં રહેવું પડે. હે ધર્મ મર્યાદામાં રહેતો હોય તો ભૂલ તો પછી ધર્મ મર્યાદા તો પછી તમે એમ કે કેટલીક બારી કાઢો કે ભાઈ એટલામાં ભગવાન કરતા હતા નહીં એમ. એટલામાં ભગવાન કરતા હતા નહીં. હું બાપા એવું શાસ્ત્રી મહારાજના વિશે કે છે એક્ઝામ્પલ કે એક વીછીનો આમ ઢગલો પીડ્યો છે, ઘણા બધા વીછી છે, એક બાજુ ધનનો ઢગલો પીડ્યો છે. પછી એમ સિલેક્શન કરવાનું કહે તો એમ કે કયું સિલેક્શન કરે? વીછીના ઢગલા માર નાખે કે ધનના ઢગલા માર નાખે? ધનમાં જ નાખે. એટલે એના માટે ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી નિર્ણય કરવાનો એને જ, પણ બુદ્ધિ આપનાર બુદ્ધિ પ્રદાતા ભગવાન છે. એટલે કરતા હરતા તો એને કહેવાય. શાસ્ત્રમાં કરતા હરતા ત્રણને કીધા. એક પ્રકૃતિ થાય છે અને એક ભગવાનને સર્વ કરતા હરતા કીધા. અમુક મહારાજ કીધું કે ઋતુ આવે ત્યારે ફળ થાય, આ સૃષ્ટિનો ક્રમ છે, માણસમાંથી માણસ થાય, બીમાંથી ઝાડમાંથી ઝાડ થાય, એ સૃષ્ટિનો ક્રમ છે, એને પ્રકૃતિ કરતા કહેવાય. અને ભગવાન કરતા કહેવાય. તો પછી આપણું શું? મનુષ્ય કરતા. જીવ કરે છે, પ્રકૃતિ કરે છે અને ભગવાન કરે છે. અને આમાં એમ કીધું કે સર્વ કરતા હરતા ભગવાનને માનો. આપણે સર્વ કરતા હરતા જીવનમાં ભગવાનને ત્યારે માન્યા કહેવાય કે આપણાથી કંઈ સારું કામ થાય તો આપણને અંદરથી રિયલ એવું થવું જોઈએ. આમાં બધું કીધું ને એક્સ્ટ્રા ઓર્ડિનરી. જગતમાંથી વરસાદ વરસે છે તે કંઈ માણસથી થાય નહીં. એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ માણસથી થાય તો. હવે ત્યાં ડલાથી પ્રશ્ન નીકળ્યો હતો કે આપણે બેઠા હોય, બોલું મહારાજ અહીં બેઠા હોય અને અંધારું થઈ જાય ને આપણે આવીને તેજ થાય અને આપણે તેજે ભગવાન દેખાય તો એવું બને તો નહીં, પણ બન્યું ધારો. એવું બન્યું હતું ને રામાયણમાં રાવણ ને રામચંદ્રજી ભગવાનનું યુદ્ધ થતું હતું. તો રાવણે ભગવાનને નાગ પાસથી બાંધ્યા, એને એવું અસ્ત્ર છોડ્યું એટલે ભગવાનને ચારે આખા શરીરે નાગ વીંટાઈ ગયા. એટલે સર્પમાં તો બળ બહુ હોય, આપણને હલવા નથી, ના તો ઝાઝા. એટલે ભગવાનને બધા આગે વીંટાઈ ગયા. એટલે ભગવાન ક્યાંય હલી કે ચાલી ન કે ભગવાનને જો કાં તો ભારે કરી. હવે શું કરવું? તો એને ગરુડજીને યાદ કર્યા. એટલે ગરુડજી તરત જ આમ પાંખું ફફડાવતા આવ્યા. બીજું તો ગરુડજી આમ દૂરથી આવ્યા ત્યાં તો નાગ બધા પોચડા પછાડી ભાઈ. અને એક નાગ ભગવાનને હાશ થઈ ગયો. હાશ ભગવાનને હાશ થઈ ગયું, પણ ગરુડજીને પ્રોબ્લેમ થઈ ગયો. ગરુડજીને પ્રોબ્લેમ થઈ ગયો. હું અભિમાન કે હું આવું થી ભગવાન છૂટે તો એ ભગવાન આપણું શું કરી દે? એને ભજન કરવું છે ને આપણે ત્યારે કે હું આવ્યો ત્યારે ભગવાન છૂટ્યા તો એ ભગવાન આપણું હું લીલું કરી દે. એટલે એવો એને પ્રોબ્લેમ થઈ ગયો. પછી એને બહુ મુશ્કેલી થઈ ગઈ, પેટમાં ગડબડ થઈ ગઈ. પછી એને ટેબ્લેટ લેવી પડી અને એ ટેબ્લેટ એને કાગ ભોસંડીથી આપી. ક્યાં પક્ષીના રાજા ગરુડ અને ક્યાં હંધાઈ પર છેલ્લી ક્વોલિટીના કાગ. પણ એને ટેબ્લેટ આપી ત્યારે એનું હારું થયું, મારી બધી ગડબડ થઈ ગઈ. એટલે એનો અર્થ શું થયો કે આપણે કંઈક સારું કામ કરીએ, એવું કરી ભગવાનની ગરુડની વડે ઉપકાર કરી ભગવાનને. આપણી પ્રતિષ્ઠાથી ભગવાન ઊંચા દેખાડ્યા.
આપણી પ્રતિષ્ઠાથી ભગવાન નથી, આપણા કાર્યથી ભગવાનને ઉજાગર મળે. રામચંદ્રજી ભગવાનનો પ્રચાર કોણે કર્યો? તુલસીદાસજી. એ તો ઘણા વર્ષ પહેલા થઈ ગયા હતા, કોઈ ઓળખતું નતું. આ ગામડે ગામડે ચોરા કર્યા એ તુલસીદાસજી. તુલસીદાસજી એમ માને કે બેવા સારું ના હેઠા તમે સારું મને બેવા. તુલસીદાસજી તો એવું ન કીધું. તુલસીદાસજી એવું કીધું કે અરે ભગવાન, આ તમે દીધું મને વાણી દીધી કે જે કાંઈ શક્તિ દીધી એનો સદુપયોગ થયો, એ ચરિતાર્થ થઈ ગયો. તમે મને આ બધું દીધી શક્તિ ચરિતાર્થ થયો. બાકી કરતા હતા તો તમે જ છો, બાકી કરતા હતા તમે જ. અર્જુનને ભગવાન એવું કીધું કે આ યુદ્ધ તારે જીતવાનું છે, પણ તારે માનવાનું નહીં. ગુંજી ગયો. તારે એવું માનવાનું નહીં કે નિમિત્ત માત્ર ભવસવ્ય જાતિ. તારે મનમાં એમ માનવાનું કૃષ્ણ જીત્યું.